હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે તમને એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ રોડ ટ્રીપ જોવા મળવાની છે, એ ચાલુ વરસાદે। તો આપણે આજે નીકળી ગયા છીએ રાજકોટથી માઉન્ટ આબુ જવા માટે। તો આજે અમારી ચાલુ વરસાદમાં રોડ ટ્રીપ રહેવાની છે અને તમને મસ્ત ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આજે જોવા મળવાનો છે। એકદમ મસ્ત વેધર છે। ચાલો તો હવે અમે જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારથી તમને અમારી જર્ની સ્ટાર્ટિંગથી જ બતાવું। અત્યારે ઓન ધ વે છીએ આપણે। ગાઈસ જો વરસાદ આવે છે, કાલ રાતનો કન્ટિન્યુ છે। ગાઈસ નાસ્તો થઈ ગયો છે, ચા પાણી પીવાઈ ગયા છે, 7 વાગ્યા છે અને ગાઈસ અમારે વહેલું નીકળવાનું હતું। અમે ઓલમોસ્ટ 3:45 3:30 4:45 તો ઉઠી ગયા હતા, પણ એટલો ધોધમાર વરસાદ આવતો હતો ને આપણે વિચાર્યું કે હવે અત્યારમાં નથી જવું। જો વરસાદ રહેશે અથવા બંધ થશે કે ધીમો થશે ને તો નીકળશું, કારણ કે અમે જે અહીંયાથી ઘર પાસેથી નીકળીને બાયપાસ ચડવામાં જ છે ને ઘણી જગ્યાએ પાણી ભરેલા હોય। ગુડ મોર્નિંગ। આ ભાઈને અમારે સુતે સુતા એમને ગાડીમાં બેસી જવાનું છે ઉઠીને ડાયરેક્ટ। અમે બધા ફ્રેશ થઈ ગયા છીએ। नहाना नहीं है, बारिश में नहा लेगा। हो बेइज्जती हो गई भाई। मावा बनाव्या हो जो गाइस, પણ બનાવ્યા વરિયાળીના બને છે પાણી। અહીંયા કે કાણું થઈ ગયું છે, એવડું કાણું કેમ થયું છે? ગાઈઝ આપણે ગાડીમાં નવા વાઇપર લગાવ્યા છે અને જો આ ગ્રીન જે પટ્ટી હોય ને એ કાઢતા ભૂલાઈ ગઈ હતી સાંજે જ લગાવ્યા જી, અને ક્લીન કરતું નહોતું। પહેલાં તો યાદ ન આવ્યું કે આ કેમ ક્લીન નહીં કરતું, નવા વાઇપર લગાવ્યા ને ફાઇનલી ગાડી ઊભી રાખી અને આપણે હવે આ પટ્ટી કાઢ નાખી છે। હા હવે ક્લીન થઈ ગયું। ગાઈઝ હું પિયુષના પર્સમાં એક મારે સિક્કો જોતો હતો, કોઈન જોતો હતો, એટલે હું ગોતતી હતી। તમને એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આમાં હું બતાવું। આ પર્સ છે ને એની અંદર તમને મસ્ત વસ્તુ દેખાડું। ये है मेरा फोटो, जब हमारी सगाई हुई थी ना तब मैंने ये वाला फोटो इसको दिया था, तब से इसमें रखा है भाई साहब। इसमें सबके फोटो होंगे, तुम्हारे के नहीं? बधाई ना हसे? हाँ। શું તમને આમાંથી નીકળ્યા આટલા ફોટોસ, આ એના ફોલ્ડર જેવું કાર્ડનું જ બનાવ્યું છે। આ તો બહુ બધા પિયુષના જ ફોટો છે, કારણ કે એને ખાલી કામ માટે જોતા હોય એટલે। આ પાછો એક મારો ફોટો છે। આ છે અમારા ભાઈનો ફોટો, નિલેશભાઈનો, બડે ભૈયા। ये हमारे बा है અને આ છે દાદા। બસ અમારા આટલાના ફોટા છે। અમારા બાળકો જો એન્જોય કરે। અમારા પર્વભાઈ સુઈ ગયા છે, કાલ સાંજે જ એને મને મારી પાસે બેડ બનાવડાવ્યો। અત્યારે ગોંડલ ચોકડીથી રાજકોટ બાયપાસ રોડ લઈ લીધો છે। 2 થી 3 જગ્યાએ પુલનું કામ ચાલુ છે, એટલે જે સાઈડનો રસ્તો છે ને ત્યાં છે ને પાણી ભરાવાના એવા ચાન્સીસ હોય, એટલે અમે વહેલી સવારે નીકળવાનું અવોઇડ કર્યું હતું। આપણી જર્ની ખાલી રોડ ટ્રીપની જ રહેવાની છે, રાજકોટથી માઉન્ટ આબુ અને માઉન્ટ આબુથી રાજકોટની સ્પેશિયલ રોડ ટ્રીપ, જે ચોમાસાની સિઝનની અંદર જે આ વેધરની મજા લેતા લેતા જવાનું ને આવવાનું, બસ ખાલી ત્યાં એક નાઇટ સ્ટે કરીને। આપણે પહોંચી ગયા છીએ ચોટીલા। જય માતાજી, જય ચામુંડમાં। સરસ મજાનું અહીંયાથી મંદિર આપણે દેખાઈ ગયું છે, માં લખેલું। રાજકોટથી નીકળ્યા ચોટીલા પહોંચી ગયા, હજી કન્ટિન્યુ વરસાદ જ છે। રાજકોટથી નીકળ્યા પછી આપણે ચોટીલાથી હવે આગળ વધી ગયા છીએ ઘણા બધા, અને ચોટીલાથી આપણે
આગળ આવીને એક રસ્તો આપણે સુરેન્દ્રનગર થી જઈ શકીએ અને એક આપણે અમદાવાદ વાળો હાઈવે લેવાનો હોય અને ઈ આપણે બે રસ્તા આમ તો પાલનપુર જ ભેગા થઈ જાય પણ આપણે અત્યારે લીધો છે અમદાવાદ વાળો હાઈવે કારણ કે આ રોડ ઉપર ચલાવવાની મજા આવે 50 કિલોમીટર જેવું આ વધારે થાય ઓલું થોડુંક ઓછું થાય ટાઈમ સરખો લઈએ બેયનો અને રોડની કન્ડિશન તો લગભગ બે સારી જ છે વાંધો નથી કઈમાં પણ અહીંયા થોડીક સારી હોટલ આવે ને એટલે આપણે અત્યારે અમદાવાદ વાળો હાઈવે લીધો છે અને પાલનપુર થઈ અને આબુ રોડ થઈ અને પછી આપણે માઉન્ટ આબુ હિલ બસ આ રૂટ છે આપણે માઉન્ટ આબુ આપણે બહુ બધી વખત જઈ આવેલા છીએ પણ અત્યારે ચોમાસાની સિઝનનું કંઈક છે ને આમ અલગ જ માહોલ હોય ત્યાં એટલે વિચાર્યું કે ચાલો અત્યારે જતા સાયલાનું જે આપણે મારેલું છે ને પુલનું કામ ત્યાં ચાલુ છે એટલે તમે ગમે ત્યારે આવો અહીંયા તમને ટ્રાફિક જોવા મળે છે મેં તો કીધું બસ આ સાઈડ માં આવી ને હાલે એમ છે બસ વાળાને દેખાતું હોય साम रखे तेरे झंझरा के जोड़े साम रखी बहुत छत्ती के लगाई मन तेरी आई में गीता में तो थोड़ी नबत न आजा तू दे दिए आवाज तेरी याद खड़ी पाई मन फाइनली गाइस આપણે પહોંચી ગયા છીએ જમના હોટલે જો इधर જમના लिखा हुआ है અને આપણે સામે છે અહીંયા ઓનેસ્ટ હવે આને ઓનેસ્ટ જ કહેવાય છે ગુડ મોર્નિંગ બચ્ચા ઉઠી ગયો ઓહ ટ્રાફિક તો ગજબ છે ફૂલ પાર્કિંગ થઈ ગયું છે આપણી ગાંઠિયા ને ખમણ ને ખુશીબેને મંગાવ્યા છે સમોસા બે અચ્છા ખાસ અહીંયાની ચા બહુ જોરદાર હોય છે ચા લેવા ગયા છે મસ્ત મજાના આપણા ગાંઠિયા સમોસા ખમણ ઢોકળા કઢી બસ હવે પણ ગાંઠિયા યાર પાપડી કીધું તું ફાફડા હું કામ લાવ્યા ઈ નો સમજાણું હે લોજિક કહું ખાઈ લે પેલા બ્રેક પૂરો થઈ ગયો છે આપણો અને બસ હવે આપણે વેરી ગુડ ચાલો અહીંયાથી નીકળી છી જર્ની का आनंद ले बस आनंद ले તો ગાઈસ સોંગ ની મજા લેતા લેતા જાય છે ડાન્સ કરતા જાય છે મોજે મોજ છે ક્યાં વાગે ખોટું બોલસ એ તો વિડિયો શૂટ કરતા હોય ત્યારે ઓફ કર્યો હોય જો કરું ક્યાં હાલે ખુશીએ બંધ કર્યું નથી हाँ वागता है लगता है ना झूठ थोड़ी ना बोलूंगी कॉपीराइट आ जाएगा ना तो फिर हम सबका बच जाएगा कॉपीराइट आएगा तो ये ट्रिप का खर्चा कैसे निकालेंगे जी हमारे 6 बाकी 280 किलोमीटर ये बराबर છે ને યાર મિયા બરાબર છે હાસુ હતા આ તારે બેસવાનું કમાર બેસવાનું આ બેડ બનાવ્યો તો મજા આવે છે मजा आवे લ્યો મજાનો આનંદ લ્યો તમે ખુશ તો અમે ખુશ બાબા તમે ખુશ રહ્યો એટલે ઘણું અમાર બે માં દીકરાને એટલી કોન્ટ્રોવર્સી कंट्रोवर्सी ना क्या तो थर्ड कहेवाय थोड़ा शब्द कहां से सुन कराते हो भाई सुनता में आवड़ता नहीं हम लोग એ હું બોલતી નથી કે તો પૂરા બાબા છે બહુ જૂના જમાનાની વાતો આવડે ક્યાંથી શીખીને આવસ તું
તમે ઘરે ના બોલતા પણ અમે સ્કૂલે તો જઈ છીએ ને અરે યાર અમને સબ એને બધી ખબર હોય. એવું કોણ બોલે બરાબર ખોટે ખોટી તેડ કરે ખોટે ખોટી ધડ કરતી હતી બોલતી મારા નામનું બિલ પાડો જોઈલા વી આર નાઉ અંડર બ્રિજ અંડર વે સોરી તારા માટે ખુશી એક કમેન્ટ આવી છે પલ્લવીબેન પટેલ છે એને કમેન્ટ કરી હેલો મીનાબેન હાઉ આર યુ આઈ એમ વોચિંગ યોર વિડીયોઝ યોર ડોટર ઇઝ વેરી બ્યુટીફુલ પછી સુમિતભાઈની છે ફર્સ્ટ લાઈક એન્ડ કમેન્ટ ફ્રોમ સુરત થેન્ક યુ પી દવે બ્યુટીફુલ વ્લોગ પછી રસિક ગજેરા તમારું ઘર ખૂબ જ સરસ છે થેન્ક યુ કાંતિભાઈ વિરડિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઓહ, તમે જમવાનું મસ્ત બનાવો છો થેન્ક યુ સો મચ એસ પટેલ કરીને આઈડી છે એને કરેલી છે પિયુષભાઈ શું બિઝનેસ કરે છે એ બહુ એટલે બહુ વધારે કમેન્ટ આવેલી છે સ્પેશિયલી કમેન્ટનો વિડીયો બનાવવાના છે તમે બધા ક્વેશ્ચન અમને પૂછજો જે રિલેટેડ તમારે પૂછવા હોય એના માટે આપણે ક્વેશ્ચન આન્સરનો એક વિડીયો બનાવશું અને બાકી આપણે ઓલરેડી લગભગ આગળના વિડીયોમાં જવાબ આપેલો જ છે પણ નવા લોકો જોઈન થયા હોય ને એને ખબર ના હોય કે આ વિડીયો જોયો અથવા નવા તમે કમેન્ટ પૂછજો અમે કમેન્ટ વિડીયો બનાવશું અત્યારે અમે જે ટ્રીપ કરી રહ્યા છીએ ટ્રીપ રિલેટેડ અથવા કોઈ બી રિલેટેડ તો હું લાસ્ટ 4 થી 5 વિડીયો હશે ને એની કમેન્ટના જવાબ ચોક્કસથી આપીશ પિયુષભાઈ હંમેશા હસતા અને શાંત રહે છે પણ ઓછા બોલતા રહે છે મને ખરેખર કહો તમે શું કામ શાંત ને કેમ તમે રહ્યો છો કયો એટલે કંઈક બોલવા દે તો બોલે ને બાપો. તમે કેમ શાંત છો પિયુષભાઈ ની ફિટનેસ મસ્ત ને સ્લિમ છે મારે બોડી સ્લિમ ફિટ બોડી બનાવવી છે બટ ના થઈ થઈ જઈને શું ન થાય બરાબર. ટિપ્સ તમે જાવ હો કે જાવ હો તમે એક ટાણું જમવાનું બંધ કરી દેવાનું બપોરે હા ઉપર નહીં જમવાનું સાંજે એટલે ઓછું જમવાનું એટલે થઈ જાય બીજું શું હોય કાંઈ નહીં કરવાનું બસ. એક ટાણું ખાલી નહીં જમવાનું અને પછી વચ્ચે કાંઈ નહીં ખાવાનું She is very good and understandable girl. You are lucky. એની કમેન્ટ આવી તો સીધો કેમેરો આ બાજુ ભાઈ સાહેબ તો મારી આવે તો ન લખું ટ્રાફિક હો ગયા ના 8 7 6 5 4 3 2 1 and go હોટલ કલાપી આપણો નાનો એવો બ્રેક હતો પીસ જોડ્યા ચા પીધી કે નહીં ના પીધી બપોરે 1 વાગે ચા હોય 1:30 વાગ્યા 1:30 વાગે ચા હોય 1:30 ભૂખ લાગી ગઈ છે નહીં કિસી કો ભૂખ લાગી હે તમને લાગી આ તો જવું લાગી બ્રેક હતો મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર મહેસાણા રહ્યું છે 32 કિલોમીટર રસ્તો 3.5 કલાકનો 183 કિલોમીટર છે બાકી 5 વાગે પહોંચશે એવું કે ઉભા નહીં રહ્યો તો તમે હજી અમારો લંચ બ્રેક આવશે એવું છે એ તો અમારા મળી થઈ ગઈ તમારે મારે તો કરવું નથી ગાઈસ અમારું લંચ તો અમારી સાથે છે અમારે હોટલમાં કઈ જમવાનું છે ને લેવા છે આમાં જો ફેમિલી ટ્રીપ જેવો ગાઈસ ફેમિલી ટ્રીપ આપણે પહોંચી ગયા છીએ મહેસાણા સિટી બહુ સારું છે ક્લીન અને ક્લિયર હવે આપણી જર્ની હવે 153 કિલોમીટર છે નીંદ ભી આ રહી है પાછળ બેસું છું ને તો ઓલું વોમિટિંગ જેવું થાય છે નથી મજા આવતી પાછળ બેસી એટલે ગાઈઝ એવો પ્રોબ્લેમ થાય પેટમાં इधर उधर घूमने लगता है सीधा સ્વામિનારાયણ મંદિર બહુ મોટું છે જો પાલનપુર એ આપણે ક્રોસ કરી લીધું છે હવે ત્યાં મસ્ત આપણે ટ્રેન દેખાઈ ગઈ છે પાલનપુરમાં કઈ આપણે ખાસ ટ્રાફિક જોવા ન મળ્યો ઇઝીલી આપણે નીકળી ગયા 3 વાગી ગયા છે અને હજી 2 કલાકનો રસ્તો છે 81 કિલોમીટર બાકી છે ત્યાં સુધી મેં કે સ્ટોપ લેશો 2 કલાકમાં કે નહીં લ્યો હા એક લઈ લે અને ચા પાણીના તમારે ચા પીવી છે ક્યારની પીવી છે પણ હજી ઊભી નથી રાખી એને ચા પીવી ગાડી ઊભી જ ન રાખે યાર ખબર નહીં આપણે પીવું હોય તો ન રાખે તો એમ જાય એને પીવું હોય તો ન રાખે આબુ રોડ આવી જાય ને ત્યાં શોપિંગ માર્કેટમાં રાખજો ને હું આટો મારી લઉં
અમારા બાળકો તો મોજથી સુઈ ગયા છે. ખીમાણા ટોલ પ્લાઝા આવી ગયું છે ગાઈસ. આપણો ટોલ કટ થઈ ગયો છે પેલો. હા, રાજસ્થાન ચેકપોસ્ટ આવી ગયું. આબુ રોડ અહીંયાથી 9 કિલોમીટર છે. જેવા એન્ટ્રી કરી સીધી જ શોપ જોવા મળે. ઊંઘ આવે? લેવું નથી ને? તો લેના નહીં ને. હું તમને પૂછું, લેવું નથી ને? ઊંઘ આવે? દીવની આપણે ટ્રીપ કરીને બહુ બધી કમેન્ટ હતી ફેસબુકમાં, ખાસ કરીને એ ઓલું લઈ લ્યો ને પેલું લઈ લ્યો ને વાઈન લઈ લ્યો ને કેટલું બધું. ભાઈ નથી પીતા એવું કાંઈ. ચા પીવી છે પણ મારે. ચા પીવી, ચા. અમદાવાદથી નીકળ્યા ને પછી રાજસ્થાનમાં આપણે એન્ટ્રી લઈ લીધી ને ત્યાં સુધીમાં બધે જ તડકો જોવા મળ્યો છે. ક્યાંય વરસાદ પછી જોવા જ નથી મળ્યો. અને જેવા બી આપણે આબુ રોડની નજીક પહોંચવા આવ્યા ને એટલું અંધારું દેખાય છે. વેધરમાં બતાવતું હતું કે સાંજે 4 થી 5 વાગ્યાથી વરસાદ માઉન્ટ આબુમાં સ્ટાર્ટ થઈ જશે. 8 વાગ્યા સુધી સમથિંગ બતાવતું હતું. તો સાચે અત્યારે દેખાય જ એવું છે અંધારું. તો એમ લાગે છે કે પોત સુધી આ વરસાદ આવતો જ હશે. અહીંયા અને તડકો અહીંયા છે, ત્યાં ફૂલ અંધારું. વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે ગાઈસ, પણ તોય આપણે કન્ટિન્યુ કરશું. આપણે રાજકોટ ટુ માઉન્ટ આબુની જર્ની બતાવવા માટે કન્ટિન્યુ કરશું. ભલે મોટો થાય, તમે બધા જોયા રાખજો. તમારા વ્લોગને એન્જોય કરજો. ઉદયપુર હાઈવે ને છોડી અને હવે અહીંયાથી એન્ટ્રી કરવાની છે માઉન્ટ આબુ સાઈડ. 29 કિલોમીટર એમ ના અહીંથી પહાડ. ગોકુલધામ સોસાયટી એવી છે. ગોકુલધામ રેસિડેન્સી. દૂધ પીતા હે ઇન્ડિયા. રાજસ્થાનમાં ટ્રેક્ટરમાં છે ને બહુ બધા લોકો જાતા જોવા મળે ને આવી રીતે જો પ્રસંગમાં જાય છે. આપણે ફાઇનલ આપણે માઉન્ટ રોડ ઉપર આવી ગયા છીએ. બ્રહ્માકુમારીનું સેન્ટર મેઇન શાંતિવન. આ ગાઈઝ મેં આખું જોયેલું છે. માર્કેટ થોડીક આગળ રહી ગઈ તો એમાં ચક્કર મારે. રાજસ્થાન કે ચાય કી ચુસ્કી ઠીક હે. ચા પીએ ને ગાઈસ એટલે એક્સપ્રેશન ફેસ ના જોઈને જ ખબર પડી જાય કે ચા કેવી હશે એમ. ભાઈ સાહેબ હેલિકોપ્ટરમાં બેઠા હોય એવું લાગ્યું. પહાડ ચડવાનું આપણે ચાલુ કરી દીધું છે. એવું નથી, બસ હતી ને એટલે કઈ દેખાય નહીં આગળ, એટલે બાકી આપણે ઓવરટેક ના કરી કરાય જ નહીં ઓવરટેક. અમે અલ્ટો જ્યારે લીધી ને ત્યારે અમે પેલી રાઈડ જે કરી આમ ગયા હતા તો ઘણી જગ્યાએ, પણ હિલ સ્ટેશન પેલું છે ને અમે અહીંયા માઉન્ટ આબુનું કર્યું હતું કે પેલા આપણે ચેક કરી આવી કે આપણી ગાડી હિલ ચડી શકે છે, પિયુષને ડ્રાઈવ કરવાનું ફાવે છે કે નહીં એવું. એટલે પેલા એ માઉન્ટ આબુથી સ્ટાર્ટિંગ કરી પછી આપણે આગળ ઉત્તરાખંડ ની એવી ટ્રીપ કરી શકાય એટલા માટે અમે એવું કર્યું હતું. અને હવે તો ભાઈ પાકા ડ્રાઈવર થઈ ગયા છે, કઈ ઘટે એમ નહીં એવા. એવું કોને કીધું? પાકો ડ્રાઈવર કોઈ થાય જ નહીં કોઈ દિવસ. ઈ તો છે, પણ એમ કે ગમે એવી હિલ હોય તો ચડી જાય એમ છે, હવે કઈ પ્રોબ્લેમ નથી. મારે ક્યાં બર કરવું હોય, ગાડીને જોવાનું ગાડીને જોવાનું. પણ હવે છે ને, અને મને યાર બોલવા જ દો દીધું. અમે જે આ ગાડી લીધી ને અર્ટિગા, એની આ પેલી રાઈડ જે હિલ વાળી છે ને માઉન્ટ આબુ ની જ થઈ. છાટા પડવા માંડ્યા. હવે 17 કિલોમીટર ગાઈસ. 17 યસ. हिल चढ़ी છે ને તો આમ ઘૂમિંગ હો રહા હે. થોડા ઘણા નજારા હું બતાવીશ. મારી એટલે લીધું ને ટૂંકમાં વાગ્યા તો હજી 4:30 જ થયા. હવે થોડોક વધારે વરસાદ આવી ગયો. આપણે જુલાઈ મહિનાની શરૂઆતમાં જ આવી ગયા છીએ અત્યારે. જુલાઈ મહિનામાં માઉન્ટ આબુનું વાતાવરણ આવું કંઈક હોય છે કે જો આપણે વાઇપરે કામ કરતા નથી, ફૂલ એટલે ફૂલ વરસાદ આવે છે.
ના નેટ નથી આવતું તો હું બરોબર જવું. અમારે હજી હોટલ બુકિંગ કઈ કરી નથી, હવે બસ ખાલી ગોતી રાખી છે 2 થી 3 ઓપ્શન. જોઈ હવે ક્યાં મળે છે શું કાંઈ નહીં. તારા બેડ તો ઓલરેડી ગાડી બનેલો જ છે. આવો. આબુ પર્વત પર આપકા હાર્દિક સ્વાગત છે. અને અહીંયાનો જે ટેક્સ હોય આપણે ચૂકવવાનો છે. पर्ची देंगे पर्ची पर्ची देंगे. જો અહીંયા રેટ લખેલા છે એમાં અમને પેલા 100 રૂપિયા કીધા. થેન્ક યુ. પેલા અમને 100 રૂપિયા કીધા, પછી કે 7 સીટર હે, એટલે ફોલ્ડ કરેલી છે ને એટલે ખબર ન પડી. અમે કીધું આ તો કે 200 રૂપિયા થાય. સાઈઝ કારની સાઈઝ પ્રમાણે એની પ્રાઇસ હોય છે. આપણે ગ્રીન ટેક્સ ચૂકવી દીધો છે ગાઈઝ. અહીંયા ગ્રીન ટેક્સ જ કહેવાય, શું કહેવાય? હા એનો ક્યુ હેનો. થોડોક વરસાદ ધીમો પડ્યો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માઉન્ટ આબુમાં અને જોરદાર બારીશે આપણું સ્વાગત કર્યું છે. અને આપણે સરસ મજાની હોટેલ લઈ લીધી છે અહીંયા. જો ગાર્ડન વ્યૂ વાળું છે, પણ ગાર્ડન અત્યારે કઈ કામનું નથી, વરસાદ છે એટલે કઈ વરસાદમાં બેસવાનું નથી. આપણે અંદર આવી ગયા છીએ નખી લેકથી, એટલે આમ આસપાસનું બધું છે ને એરિયા બધો બહુ સારો છે. ઘણી બધી તમને હવે નેક્સ્ટ વિડીયોમાં બતાવશું, કારણ કે બહુ લાંબો થઈ ગયો છે. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને અમારી રાજકોટથી માઉન્ટ આબુની રોડ ટ્રીપ પસંદ આવી હશે. અમારી ચેનલને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. એક હાઈપનું બટન આપેલું હોય છે, પ્રેસ કરી દેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. વાહ સુંદર નજારા છે બાકી. હા મજા આવે છે. પિંક કલર ના જાસુ. Thank you.